8 મહિનાની ફરાર આરોપી એલસીબીની ઝાડમાં માંડવી કોર્ટના પકડ વોરંટમાં હતો વોન્ટેડ। પશ્ચિમ કચ્છ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન 8 મહિનાથી ફરાર આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે। લાંબા સમયથી પકડ વોરંટમાં નાસ્તા ફરતા આરોપી નીતિન કુમાર સોમજીભાઈ રામાણી દેવ પર માંડવીનાને પકડી પાડવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન એએસઆઈ દેવજીભાઈ માહેશ્વરી, પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા લીલાભાઈ દેસાઈ અને ગઢવીભાઈ હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ માહિતીના આધારે આરોપીની શોધખોળ કરી રહ્યા હતા। તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। પકડાયેલા આરોપીની આગળ કાર્યવાહી માટે ગઢસીસા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ।